मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ये पण जिसकी दृष्टि निश्चय है उसको ऐसा भाव आता है, उसको व्यवहार कहने में आता है. अज्ञानी को तो व्यवहार ही क्या है. જ્યાં આત્મા આનંદનો નાદ જાગ્યો નથી ને એને રાગને એનો વ્યવહાર કેવો કોને व्यवहार भाव से. वाह दशरथ जी, बात ऐसा भगवान है. मारेंगे सब बापू, झगड़ा विवाद तो न करो प्रभु, वाद विवाद करो नहीं भाई. ये વાત છે એને સરળપણે આદરો. समझ में आया. ये कहते हैं देखो काय कारण बोले व्यवहार को कारण उपचार से कहा है, वास्तविक कारण ही नहीं. निश्चय संकित का कारण होने से व्यवहार संकित कहा जाता है. देखो देवगुरु शास्त्र की श्रद्धा, छद्रव्य नौ तत्व सात तत्व नौ पदार्थ की श्रद्धा विकल्प जो है ये निश्चय संकित में निमित्त रूपे कारण देकर उसको व्यवहार संकित कहा है. समझ में आया. उससे होता है एम नहीं. जब निश्चय सम्यक दर्शन है तो व्यवहार साथ में है, उसको व्यवहार साधक तरीके आरोप तरीके कहा. समझ में आया. साधक पना तो दो एक ही प्रकार है. अपना स्वरूप राग रहित का साधन एक ही प्रकार है, पर साधक का कथन निरूपण दो प्रकार का है. स्टूडेंट में ये लिया है. समझ में आया है ने. હવે મોક્ષ માર્ગ તો કઈ બે નથી, બે હે નહીં, પણ મોક્ષ માર્ગ નું કથન બે પ્રકાર है. જ્યાં સચ્ચા મોક્ષ માર્ગ का कथन है તે નિશ્ચય મોક્ષ માર્ગ है. મોક્ષ માર્ગ હવે જ્યાં મોક્ષ માર્ગ તો નથી, પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત સહચારી સાથી હોય, સારી હોય. પહેલો રાગ નિશ્ચય છે પછી એમ નહીં. નિશ્ચય ને કાળમાં હારે રાગ હોય છે. વ્યવહાર તેને વ્યવહાર કહેવામાં આવે છે. એ શબ્દ જો ને કિતની સ્ટુડન્ટ મળે તો શાસ્ત્રના
ગહન વિષયને ખોલી મૂક્યા છે. હવે એ લોકો નહીં, હમણાં લલિતપુરમાં શાસ્ત્ર પરિષદ ભરી હતી, એ પંડિતોએ બહુ વિરોધ કરવાનો. ટુરનમલને બનારસીદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે એમ કહીને. અરે બાપુ તને પૂછનાર કોઈ નથી અત્યારે. અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા, છાપામાં આવ્યું હતું. અરે રે રે, એ સોલાપુર વાળે છપાયું હતું બચારે. सोलापुर में आवे छे कई पत्र है देवधनी, उसमें आया था कि आ शास्त्र परिषद नहीं है तो शस्त्र परिषद है. अरे टोलनमल कौन, बनारसीदास कौन, धर्मनाथ थांबला, सम्यक दृष्टि जीव. बनारसीदास ની શૈલી તો જુઓ તો ગજબ વાત. જેને સમયસર નાટક બનાવ્યું કલશામાંથી, કલશ ટીકામાંથી. હવે એ બનારસીદાસ અને ભાઈ ટોરનમલ અધ્યાત્મની ભાંગ પીધી હતી. અરે પ્રભુ આ ન શોભે ભાઈ. પણ એ તો બિચારા શું કામ મળે ને. ऐसे बोलते हैं नोय भगवान बापू भाई. अरे आवा मनुष्य मामो संत ए धर्मात्मा जीवो હતા. સમય ભાઈ બનારસીદાસ. હા, અધ્યાત્મની વાતનું સ્પષ્ટીકરણ કર્યું ભાઈ. ભાંગ પીને નાચા છે એમ નથી. સમજાય છે કઈ? વ્યવહાર મોક્ષ માર્ગ ઉપજાથી કહા. હવે અહીં નીચે જો, કારણ કે कितनी बात समझावी दी. निश्चय व्यवहार का सर्वत्र ऐसा लक्षण है. आ तो गजब की विषय है. टोडरमल જેને આચાર કલ્પ કહેવા માંગે લોકો કે છે ને, આચાર કલ્પ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર ऐसा જ लक्षण है. इतना सिद्धांत सिद्ध किया है અને સ્પષ્ટ. એમાં અહીં साधक जी कहा, कारण कहा, ये व्यवहार दिखी ने कहा है, यथार्थ तो कारण है. समझ में आया? आ तो वितराग मार्ग है भाई, જેમાં રાગ શુભ રાગ પણ નુકસાનકારક, એમાં કોઈ પ્રત્યે દ્વેષ કરવો એ હોય નહીં. ભલે એની દ્રષ્ટિ વિપરીત હોય કોઈ, પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન હોય. સમજ में आया? તેથી આ ભાઈમાં આવ્યું છે ને અષ્ટપાવડમાં, સુરસાગર નહીં, ટીકા કરના. એવી ભાષા લખી છે કે ટીકા માનની. એને એવું લખ્યું એક ઠેકાણે કે જે કોઈ મૂર્તિને આ ઢૂંઢિયાની સામે લખ્યું છે, પણ એમ હોય કોઈ વ્યક્તિ પ્રત્યે એટલો દ્વેષ ન હોય છે. એની દ્રષ્ટિ ભલે વિપરીત હોય પણ એથી ભગવાન છે અંદર. एक समय नहीं भूल है, भगवान से सारा एना प्रति प्रेम क्यों जाए. એને એ कहा कि हाँ समझ आया. बनारसीदास ये कहो ने शुद्ध सागर ऐसा कहा. शुद्ध सागर हो क्या? शुद्ध सागर टीकाकार ने असर पाओ कुंकुंदाचार ऐसा किया हुआ. महाविधि में गई थी कौड़ी का सर्वज्ञ, ऐसा लिखा है. समझ में आया? हाँ. बनारसीदास से उसमें से बनाया सारा समय सार नाटक, समय सार देख कर. तो अब उसको वैसा कहना भांग पिया. भगवान ऐसा न हो भाई. व्यंग व्यंग समाज में झगड़ा उठे नाथ અને એ શોભે નહીં. પ્રભુ તો પ્રભુ છો ને ભાઈ. એટલે બધું કરીને પાછું એ પ્રમાણે એમ કે સોનગઢ વાળા
ભાંગ પીધી છે અધ્યાત્મને. અરે પ્રભુ તું રહેવા દે બાપા, ભાઈ તને ઠીક નહીં. અરે શું થાય, એવું જનોન ન હોઈ શકે. હા હા. હવે એનો દાખલો આપ્યો ભાઈ, સમ્યક જ્ઞાન દીપિકા. हाँ, मारे तो बीजू क्यों थोड़ा सूद सागर में सूद सागर है टीका में ऐसा लिखा है कि मूर्ति न माने उसको, मूर्ति पूजन न माने उसको, और फूल चढ़ावी ने पूजा न माने उसको, खासड़ा लेकर, खासड़ा समझे, जूता लेकर विष्टा में चौपड़ कर मारना पापम नास्ती. अरे એવું હોય કોઈ ગમે માણસ સત્રેશુ મૈત્રી, ગમે તે હોય આત્મામાં એની એ ટીકા. આ કેવું था भाई, पर भूल गया तुमने. सूर सागर ऐसा लिखा है टीका में. है क्या कहते हैं, ये तो विस्पंदी है પણ આવી ભાષા હોય કઈ ભાષા હાર અષ્ટપાળમાં ટીકામાં છે. सब दिखाए ना, मतलब टीका बीका सब दिखे ने. नहीं क्या किया कि मूर्ति ने मूर्ति की पूजा फूल से न माने. ये वक्त ढूंढिया निकला था ने एना पछिया निकला છે. પણ એવું કહીને તો એને જૂતા લેકર વિષ્ટા ચોપડ કર માથે માનના પાપમ નાસ્તી. આવી ભાષા ઇન્દ્રોના વખતમાં ઇન્દ્રોએ સાકીયા નહીં. એમ હોય કોઈ व्यक्ति प्रत्ये विरोध नहीं, एनी दृष्टि हो समझ लेनी. समझ में आया, ऐसा लिखा है उसने. તેથી પછી અમારા હિંમતભાઈ ટીકા ન કરીએ નહીં. હર્ષપાવને ઘણી વાર કહ્યું કે આપણને ટીકા ન કરી, કે એ માન નથી. ટીકા માનની વાત હતી એવા શબ્દ કહ્યો. એ કઈ મુનિઓના હાથ કોઈ ગમે તે શાંતિ શાંતિ શાંતિ. હા હા, કોઈ કોઈને બટારા એ સરપાવડે નથી એ. હા, એવું ન હોઈ શકે કોઈ માટે. दृष्टि विपरीत हो तो समझ लेना, उसकी समझ कर इसके साथ वैर मानना ऐसा. भगवान से शास्त्र में क्या लिखा है कि अनंत आत्माओं जी आत्मा रूपे ही आराधना लायक एम कहा. इन पर्याय पहले भूल इसके समझ में आया. हाँ हाँ, ये भगवान परमानंद नो नाद प्रभु अस्थि तने जो ये दृष्टि बैठी हो तो उसका परमात्मा स्वरूप ये. हाँ हाँ हाँ, ये सब परमात्मा आत्मा आराधने लायक एम कहा है. हाँ हाँ, ये पर्याय नहीं बात नहीं, आत्मा जो हाँ 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 हाँ. દશરથલાલજી આ તો વિતરાગ માર્ગ છે બાપા. રાગનો કણ પણ ત્યાં ખૂંચે દુઃખ થાય. રાગ આગ દાહ દય સદા તાતે સમામૃત સમામૃત સમતાનું અમૃત સેવન કરો પ્રભુ. વિતરાગ ભાવનું સેવન કરો. હા હા હા, સંતોની વાણી તો જુઓ. हाँ लिखे. हाँ हाँ हाँ, यहाँ कहते हैं निश्चय संकित का कारण व्यवहार संकित कहा जाता है. अर्थात व्यवहार साधक निश्चय साधक, व्यवहार साधक के व्यवहार से कहा. निश्चय साधक तो अपना स्वरूप की परिणति वही साधक है, पर उसका आरोप देकर व्यवहार को साधक कहने में आया. है नहीं साधक, उसको साधक के नाम व्यवहार है. समझ में आया. हाँ हाँ, एक क्षण में देव उड़ी जशी ત્યાં ચાલ્યો જશે. હા, કોઈ શરણ છે ત્યાં? એ શરણ જે અહીં છે ત્યાં તો જોતો નથી. હે હા હા, એ વાત સચની આવે તો એને માન થતી નથી કે નહીં 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 વ્યવહાર કરો. अरे प्रभु व्यवहार तो अनंतवार हुआ है भाई, पर अपनी हाँ ये तो अनादि न मुनिवर धार किया नहीं.
मुनि व्रतधारी ने अनंत पुद्गल पावर तो नवमी ग्रीक ना किया है। नवमी ग्रीक ग्रीवा ने स्थाने 14 ब्रह्मांड पुरुष ने आकारे है, यानी ग्रीवा ने स्थाने ग्रीव 9 पासड़ा है, उसमें भी अनंत बेर जन्म लिया। तो कौन हो ये दिगंबर मुनि सिवाय त्या जई सके नहीं, वत्स सहित के बीजा त्या ऊपर जई सके नहीं। ऐसा दिगंबर मुनि मिथ्या दृष्टि अनंत बेर नवमी ग्रह के गए व्यवहार तो कहीं आत्मा का लाभ हुआ नहीं उसमें। आई तो जिसको निश्चय है इसकी साथ में राग की मनता देखकर व्यवहार कारण साधक कहने में आया है। ये तो जेम मोक्ष मार्ग कारण है ने, मोक्ष मार्ग શું છે? કારણ। જેમ નિશ્ચય મોક્ષ માર્ગ એક કારણ है અને व्यवहार मोक्ष मार्ग कारण, પણ कैसा ही व्यवहार मोक्ष कारण उपचार से कहा, वास्तविक कारण कारण तो एक ही है, એમાં સાધક को एक ही है, પણ સાધकની साथ राग की ऐसी मनता देखकर व्यवहार साधक ने व्यवहार कारण कहने में आया। समझ में आया? આવું સ્વરૂપ છે પ્રભુનું। દિગંબર સંતોએ આ રીતે જાહેર કર્યું છે। दशरथलाल जी ठीक बोले के विरोध का भाग्य। अरे भगवान ये आत्मा છે ભાઈ, એના ભાવને દુઃખ થાય એ પણ કેમ ઈચ્છે બીજો। એક વાત સમકી तो अभी निश्चय नहीं कर एक वितराग परमानंद स्वभाव वाला शुद्धात्मा उपाधि है। देखो व्यवहार कहा खरा कारण रूपे साधक ही है। इतने ज्ञान कराया व्यवहार है नहीं, राग है नहीं, पर उपाधि तरीके तो एक वितराग परमानंद स्वभाव शुद्धात्मा, शुद्धात्मा ये एकांत लिया। समझ में आया? એકના અવતારી ઇન્દ્રો મોટા 32 લાખ વિમાનના લાડા સ્વામી એ જે સાંભળવા બેસતા છે સભામાં, એ ભગવાનની વાણી કેવી છે? જ્યાં 3 લોકના સ્વામી અર્ધલોકના સકરેન્દ્ર, દક્ષિણના ઉત્તરના ઈશાનેન્દ્ર સભામાં બેઠા હોય। એ વિતરાગની વાણી બાપા કેવી હોય ભાઈ, ક્ષમતા રસના ઝોલે ઝોલાવી દે એવી વાણી હોય એની। સમજ में आया? એ વિતરાગ ભાવમાં કૂતરી નાખે એને અંદરથી। भगवान तो वितराग मूर्ति है ना, उसमें से एक समय की वितराग पर्याय काटना उसमें क्या है? मोक्ष मार्ग निश्चय तो वितरागी पर्याय है, पर भगवान तो पूर्ण वितराग मूर्ति है त्रिकाल। समझ में आया? एवा निश्चय मोक्ष मार्ग नहीं पर्याय थी अनंती अनंती पर्याय अंदर में पड़ी है। एक पर्याय नहीं, ऐसी अनंती पड़ी अंदर। समझ में आया? अरे एनी आस्था ने प्रतीति नहीं है, इन्हें विश्वास नहीं आता। मैं ऐसा बड़ा हूं ऐसी प्रतीति आती नहीं। राख में पामर मानो छे ने। प्रभु तेरी प्रभुता तो इतनी है कि सर्वज्ञ परमेश्वर ने जो पर्याय है ये तो तारा द्रव्य से अनंत में भागे है। समझ में आया? प्रभु तो मोटो प्रभु सो। तेरी प्रताप खंड शोभा स्वतंत्र थी शोभायमान से अंदर। એને ખંડ કરવા જગતમાં તાકાત નથી કોઈની। નથી હતી વાત। અને જેને આત્માની ગરજ થાય એને આત્મા પ્રાપ્ત ન થાય એમ બને। બેનનું એક વાય સાંભળીને કાઢતું પેટ બોલ લખ્યા છે ને, એક બોલ એવું આવ્યું, જેને આત્માની ગરજ છે ને આત્મા પ્રાપ્ત ન થાય 14 બ્રહ્માંડ ખાલી થઈ જાય એમ લખ્યું। ખબર છે? ऐसा कहा कि फिर
છે એ નથી, પણ યાદ ક્યાંથી આવ્યો એ હે પેલો છે. હા હા, ચૈતન્ય ચૈતન્યમાંથી પનમેલી ભાવના એટલે રાગ અને દ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, એવી યથાર્થ ભાવના હો તે ભાવના ફળે છૂટકો. જો ન ફળે તો જગતને 14 બ્રહ્માંડને શું થવું પડે. હા હા હા, ભાવ ભાવ ના આવે જગત અભાવ થઈ જાય. એ જોવું क्या किया पंडित जी? चैतन्य चैतन्य में से प्रणमेली भावना, राग द्वेष नहीं उगेली भावना, એ યથાર્થ ભાવના હો તો તે ભાવના ફળે છૂટકો. જો ન ફળે તો જગતને 14 બ્રહ્માંડને ખાલી કમ શું થઈ જવું પડે. એસી અંદર જોર છે અંદર. ઘણે લોકનો નાથ એની ભાવના કરે ને ફળે નહીં, कैसे बने समझ में आया? પણ उसकी दरकार क्या है? અને વ્યવહારનો પ્રેમ ને રુચિ ને એને પછી મારે કેમ નીચે થતું નથી, પણ નીચે સી રીતે થાય. ભાઈ આ પેલો જ બોલ છે ને. હા હા, તો ગજબ સિક્રેટ છે. ભાવમાંથી ભાવના કરતા ભાવ ન આવે. હા 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 હા, અસ્થિપણું પ્રગટ ન થાય, આખું જગત અભાવ શું થઈ જશે. હા હે, એ તો સિદ્ધાંત હે. હા હા હા, પેલો બોલાયો સારું લખ્યો છે. હે અભાવ એટલે મારો ભાવ ન આવે એમ કેમ બને, એમ કે છે. એમ એનો અર્થ જગત નો અભાવ એટલે ક્ષણ થઈ જાય. હું સત પ્રભુ છું એની ભાવનામાંથી ફળે નહીં તો આ જગત અભાવ થઈ જશે. જેની જોર છે બેન નો, એમાં જોર છે. હા હા, લોકો ગાંડા કે પાગલ કે કહો પણ સમજ આયા? હા હા હા, હે ના એને ન બેસે તો શું કરે બેટા. એને આ એક સાધારણ માણસ, અમે આટલા આટલા મુનિપણ પાડીએ, આવા પંડિત ને અમારે સમકીત ને એને સમકીત એમ આપણે માન થઈ જાય બેટા. હવે સાધારણ એમ થઈ જાય માણસને. એટલી એમાં તો આવ્યું થોડું કોઈ કે આ બહેન ને આમ કે છે એ તો મિથ્યાત્મ તાંડવ નચાવ્યું છે એમ લખ્યું છે. અરે પ્રભુ શું કરે છે, એવું આવ્યું છે છાપામાં કે આ લોકો આમ થયું છે, ફલાણે છે, મિથ્યાત્મ તાંડવ છે, મિથ્યાત્મ નાટક છે એમ કે છે. એને એમ લખ્યું, એને ન બેસે. શું કરે સાધારણ બાઈ એને આમ કેવું, ના મોટા મુનિઓને શું કીધું નથી એમ કેવું. ખાલી આટલું પડે લાખનો માણસ નથી. ये उपाधि है देखो, ऐसी रुचि रूप ने परिणित हुआ शुद्धात्मा ये निश्चय समेकित है कि नहीं? द्वारा आनंद है ना, नीचे શું ખાલી આવ્યું છું. यद्यपि निश्चय स्वसंवेदन ज्ञान का साधक होने से, देखो साधक में व्यवहार तरीके है, व्यवहार नहीं कर शास्त्र का ज्ञान भी ज्ञान है. व्यवहार से कहो तो भी निश्चय नहीं कर वितराग स्वसंवेदन ज्ञान परिणित हुआ. वितराग स्वसंवेदन ज्ञान रूप परिणित हुआ. शुद्धात्मा ही निश्चय कर तो समझाय છે. हाँ हाँ, शुद्धात्मा ही निश्चय ज्ञान है. हाँ हाँ हाँ, ज्ञान का ज्ञान किया ये ज्ञान है. શાસ્ત્ર કા જ્ઞાન પર હે એ તો ત્યાં કહ્યું નથી. એટલે એમાં બંધ નથી. અક્ષરનું જ્ઞાન છે, શબ્દનું જ્ઞાન છે. તો શબ્દ શાસ્ત્ર જ્ઞાન એ શબ્દ જ્ઞાન, એનો આશ્રય શબ્દ છે. હા હા, બંધ અધિકારમાં કહે માટી એ નહીં, ये ज्ञान नहीं. हाँ हाँ हाँ, समझ में आया? अपन साथ ही होता है सम्यक वेदन से अंतर ज्ञान हुआ आत्मा का, साथ में शास्त्र ज्ञान होता है.
वो कारण से उसको व्यवहार शास्त्र ज्ञान कहने में निश्चय तो आ है। हाँ हाँ हाँ, अरे भगवान तारी मूर्तपनी बातों, हाँ हाँ हाँ, ભગવાનની વાણીમાં પણ પૂર્ણ સ્વરૂપ તારું ન આવ્યું. જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં એ કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો જેટલા જાણ્યા એટલા કહી શક્યા નહીં. જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. એ અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ઋણલોકના અનાથ પણ જેના સ્વરૂપને વાણી દ્વારા કહી શક્યા નહીં પૂરું. અને જાણ્યું તેથી અનંતમાં ભાગનું વાણીમાં આવ્યું. વાણીમાં આવ્યું એના અમકમાં ભાગમાં ગૌતમ ગંધર્વ શાસ્ત્રમાં રૂચ્યું. એવું ત્રણલોકનો નાથ હાજરા હજુર પરમાત્મા પોતે અંદર બિરાજે છે. સમજમાં આયા? એને અન્ય વાણી તે શું કહે? એ તો અનુભવ ગોચર માત્ર રહ્યું. સમજમાં આયા? અનુભવ કીધું. જન્મ જન્મ ઘૂંટથી ગોળ સકર તો મિલા ગોળ મિલા હે ને, શું કહેવાય? જન્મ કુંડલી, જન્મ ઘૂંટણી હે. તમારે गलौती के काठियावाड़ पर तुम्हारे घूंटी, जन्म घूंटी से गोड़ मिला है, शक्कर मिला है, कैसा स्वाद बताओ? कैसा स्वाद, क्या पदार्थ मिला उनके बताओ? ख्याल में है पर केस के साथ मिलान करके बताए सारा. हाँ 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 हाँ. तो त्रण लोक नो नाथ साक्षात परमात्मा ईश्वर પોતે પૂર્ણ છે. એના અનુભવની વાત કરો કે છે કે કરે બાપા, સી રીતે કરે? કળશમાં બતાવ્યું હતું ને, કળશમાં બતાવ્યું હતું. ભાઈ વચનમાં ન આવે એવી ચીજ છે પણ એટલું કહેવાય એમ લખ્યા નહીં. આ બતાવ્યું હતું કળશમાં. પ્રજ્ઞા છે ને 181. ज्ञान का परिणमन करना ऐसा बता सके, दूसरा क्या कहे? समझ में आया? भगवान ज्ञान स्वरूपी पिंड प्रभु ज्ञान पर्वत डूंगर बरा, वो ज्ञान का परिणमन करना इतना बता सके, दूसरा क्या बताएंगे? समझ में आया? ये वितराग समस्त ज्ञान प्रणित शुद्धात्मा ही निश्चय ज्ञान है. यद्यपि निश्चय चारित्र के साधक व्यवहार 28 मूल गुण 84 लाख उत्तर गुण व्यवहार नहीं करता है, व्यवहार थी कहने में आता है, वास्तविक नहीं. तो भी शुद्धात्मानुभूति रूप वितराग चारित्र को प्रणित हुआ. शुद्धात्मानुभूति रूप वितराग राग रहित शांत 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 अकसाय रसपणे परिणमन हुआ. वितराग परिणति पर परिणमन हुआ. ये निशुद्धात्मा नीचे नहीं कर चारित्र है, यही चारित्र है. समझ में आया? लोग कहीं नु कहीं माने मती हारे मेलवे ने. अरे भाई આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વસ્તુ છે. આ કઈ કલ્પિત છે ને ऐसा है जो ऐसा होना चाहिए एम नहीं, ऐसा है. समझ में आया? तात्पर्य है कि अभेद रूप परिणित हुआ परमात्मा ही ध्यान करने योग्य है. अभेद रत्नत्रय में परिणित हुआ
हाँ, ये परमात्मा ध्यान में करने लायक है, ये उसका सार है विशेष नहीं। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।